નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 4 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર જીકે જીએસ સાથે. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ 2025 અથવા તો ક્યારે ઉજવવામાં આવે છે આ દિવસ? તો દર વર્ષે 2 ઓક્ટોબરે આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ હોય, આપણને જ ખબર છે, અને એને જ આપણે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવીએ છીએ, તો બધીને ખ્યાલ જ હશે. અને જૂન 2007માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી આને સાર્વત્રિક સિદ્ધાંત તરીકે અહિંસા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી, ત્યારથી આપણે ઉજવીએ છીએ. જ્યારે 2 ઓક્ટોબર બિસડાકા શાસ્ત્રીજીને ભૂલી ન જતા લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ પણ હોય, જે ભારતના બીજા વડાપ્રધાન હતા, જેમને ભારત રત્ન મળેલો છે 1966ના રોજ. તેમને જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો, અને આની 121મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ. 2 ઓક્ટોબર 1904ના મુઘલ સરાય ઉત્તર પ્રદેશમાં એમનો જન્મ થયો હતો. આની સમાધિને આપણે વિજયઘાટ તરીકે ઉજવીએ છીએ, જ્યારે મહાત્મા ગાંધીની સમાધિ જે રાજઘાટ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બંનેની સમાધિ પણ. જ્યારે સ્વસ્થ ભારત દિવસ તરીકે ઉજવીએ છીએ 2 ઓક્ટોબરે, તો 3 દિવસ થયા. એક તો ગાંધીજીનો જન્મ જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ, અને ગાંધીજીના જન્મને આપણે અહિંસા દિવસ તરીકે ઉજવીએ. અને સ્વસ્થ ભારત દિવસ શા માટે? તો કે સ્વસ્થ ભારત મિશન અભિયાન 2 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થયું હતું. એના જ માનમાં આ એક દિવસ, અને ગાંધીજીને પ્રિય હતું સ્વચ્છતા, એટલા માટે આ દિવસ ઉજવીએ છીએ. તો ઇમ્પોર્ટન્ટ 3 દિવસો યાદ રાખવા. કાલે આપણે એક દિવસ ઉજવી ચૂક્યા હતા, તો કોમેન્ટ કરી દઉં કયો દિવસ હતો. ત્યારબાદ કયા શહેરે 11મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 શરૂ થઈ રહી છે? તો આપણને ખબર જ છે, અમદાવાદમાં શરૂ થઈ ગયા. ક્યાં? તો કે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે ને, ત્યાં 11મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 શરૂ થઈ ગઈ, જેમાં 29 દેશોના 1100 થી વધારે તરવૈયા અને અધિકારીઓ ભાગ લેવાના છે. અને આવું પ્રથમ વખત થઈ રહ્યું છે, જ્યારે ભારતમાં આ એક પૂર્ણ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે. અને આ 2024ની એશિયન ગેમ્સ છે ને, એની ક્વોલિફાઈ ગેમ છે. તો 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ અને 11 ઓક્ટોબર સુધી ચાલવાની છે, જેમાં તરવૈયા, ડાઇવિંગ, પોલ પોટ, આર્ટિસ્ટિક સ્વિમિંગ વગેરે ગેમો યોજાવાની છે. તો યાદ રાખવી આ એક ઇવેન્ટ. ત્યારબાદ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીએ એશિયાનું સૌથી મોટું ગટર શુદ્ધિકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો નવી દિલ્હી, અને આમાંય કર્યું રેખા ગુપ્તા દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો રાજધાની જે નેશનલ આપણે દિલ્હીને ઓળખીએ જ છે, ત્યાં સૌથી મોટા ગટર શુદ્ધિકરણ સુવિધા 13 સપ્ટેમ્બરના રોજ ઓખલા માટે ખોલવામાં આવ્યું. ઓખલામાં ખુલ્યું છે. 2019માં આની શરૂઆત થઈ હતી, પછી ઘણી વિડંબણા અને વગેરે આવી, હાલ પૂર્ણાહુતિ થઈ ગઈ 2025માં. તો કેટલો લાંબો પ્રોજેક્ટ ચાલ્યો હોય, ખાલી વિચાર તો કરો. અને આ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન હેઠળ આને બનાવવામાં આવી રહ્યું છે, જે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એજન્સી છે ને, એના બાંધકામ માટે આને નાણાકીય સહાય પણ પૂરી પાડેલી છે. તો કયા દેશની સહાયથી બની રહ્યો છે એ પણ યાદ રાખવું. ત્યારબાદ આ પ્લાન્ટ લાખો લીટર ટ્રીટેડ ગટરનું પાણીને શુદ્ધ કરી અને સીધું નદી એટલે કે યમુનામાં વહાવશે. અને આ યમુનાને સાફ કરવાનો પણ આનો ઉદ્દેશ્ય છે. કૃષિ અને બાગાયતી અન્ય હેતુ માટે આનો ઉપયોગ થશે. આની કિંમત 1161 કરોડ રૂપિયા છે. અને પ્લાન્ટ બનવા માટે એટલો પૈસા જોઈએ. ક્ષમતા તો કે 124 મિલિયન ગેલ પ્રતિ દિવસ છે. તો 124 મિલિયન ગેલ કરશે એક દિવસમાં. તો એ પણ યાદ રાખવું. જ્યારે સ્વચ્છ ગંગા જે રાષ્ટ્રીય મિશન છે ને, એના અંતર્ગત આને બનાવ્યું, જેની રચના 2014માં થઈ હતી. આનો ઉદ્દેશ્ય ગંગા અને તેમની સહાયક નદીઓમાં પ્રદૂષિત ઘટાડવાનો છે, અને જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનું. તો આ મિશન પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ લેફ્ટનન્ટ જનરલ વિરેન્દ્ર વચ્છ છે ને, એને એનસીસીના ડાયરેક્ટર જનરલ તરીકે વધારાનો કાર્યભાર સોંપ્યો છે. લેફ્ટનન્ટ જનરલ વિરેન્દ્ર વચ્છ, જેને આજે નેશનલ ક્રેડિટ કોર્પ્સ, જે એનસીસી નું ફૂલ ફોર્મ થાય, આપણને ખબર જ છે, 8થી લગભગ શરૂઆત થાય, જે શાળામાં શીખવાડે એ ટાઈપનું, ડાયરેક્ટર જનરલ તરીકે સાથ સંભાળ્યો. નેશનલ કેડર કોર્પ્સની વાત કરીએ, જેની રચના 1948માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. તો યાદ રાખવી આ અપોઇન્ટમેન્ટ.
ત્યારબાદ યુપીએસસીએ સેવાના 100 વર્ષમાં પ્રવેશ કર્યો અને એક પોર્ટલ શરૂ કર્યું. તો એ પોર્ટલનું નામ જણાવો. એ પેલા એનો લોગો અને એનું ઓલી બદલાવ્યું છે, પોસ્ટર એ ટૂંકમાં, તો એ પણ યાદ રાખવું. માય યુપીએસસી ઇન્ટરવ્યુ નામનું પોર્ટલ શરૂ કર્યું છે. તો યુપી એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. યુપીએસસીએ તેમના 100 વર્ષમાં પ્રવેશી ચૂક્યું, 99 કમ્પ્લીટ કરી ચૂક્યું છે, તો એ પણ યાદ રાખવું. અને આ 99 વર્ષના સ્થાપના નિમિત્તે યુપીએસસીના અધ્યક્ષ કુમાર એટલે કે અજય કુમાર છે ને, એને યુપીએસસીમાં વર્ષભરની પહેલ એક શરૂઆત કરી, જે ઉમેદવારોને વધુ ટેકો આપશે, અને એક પોર્ટલ જે માય યુપીએસસી ઇન્ટરવ્યુ ફ્રોમ ડ્રીમ ટુ રિયાલિટી આ શરૂ કરવામાં આવ્યું છે, જે 1924માં સ્થાપિત આ મિશન અને આ વગેરેનો પૂર્વભાર. હવે આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું ને, એનું કાર્ય શું છે, તો નિવૃત્ત અથવા તો વર્તમાન જે સિવિલ સેવકો હોય ને, તે ઇન્ટરવ્યુના અનુભવો શેર કરશે. ટૂંકમાં અમારે કેવા ઇન્ટરવ્યુ લેવાના હતા ને વગેરે એક ટાઈપનું રોલિંગ કેમેરા જેવું જ થશે, તો યાદ રાખવું. યુપીએસસી ની વાત કરીએ, ફૂલ ફોર્મ જોઈ ગયા. બંધારણમાં ભાગ 14 આર્ટિકલ 315 થી લઈ અને 323 માં આનો ઉલ્લેખ છે. કઈ સ્થાપનાની ભલામણથી, તો લી કમિશનની ભલામણથી આની રચના કરી હતી 1 ઓક્ટોબર 1924 ના રોજ. અધ્યક્ષ હાલ કોણ છે, તો કે ડોક્ટર અજય કુમાર છે. પ્રથમ અધ્યક્ષ સર રોસ બાર્કન હતા, ક્યારે તો બ્રિટિશ અંતર્ગત હતું એટલે આવા જ હશે. પ્રથમ ભારતીય અધ્યક્ષ એસ.કે. કુપલાણી હતા, એ પણ યાદ રાખવું. અને યુપીએસસી ના અધ્યક્ષ અથવા તો સભ્યનો કાર્યકાળ 6 વર્ષ અથવા તો 65, જે વેલું પતે ને એનો હોય. અને આ કઈ બંધારણમાં ઉલ્લેખ નથી, એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, તો ભુવનેશ્વરમાં યોજાવાની છે. એના માટે શરદ કમળને નિમણૂક થઈ છે આ બ્રાન્ડ એમ્બેસેડર માટે. તો ભારતના ટેબલ ટેનિસના દિગ્દર્શક ખેલાડી શરદ કમળ, જે 11 થી 15 ઓક્ટોબર દરમિયાન ભુવનેશ્વરમાં યોજાનારી 28મી જે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ એમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ શરદ કમળની થોડીક વાત કરીએ. ચેન્નાઈ તમિલનાડુના છે, જે 10 વાર નેશનલ ટીટી ચેમ્પિયનશિપ રહી ચૂક્યા છે. અને તેમને કોમનવેલ્થ ગેમમાં 7 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ એના નામે છે. અર્જુન એવોર્ડ 2004માં એને મળી ચૂક્યો છે. પદ્મશ્રીની વાત કરીએ 2019માં, ખેલ રત્ન પુરસ્કાર 2022માં, અને ITTF ફાઉન્ડેશનના રાજદૂત પણ હમણાં બન્યા હતા, જ્યારે આપણે ચર્ચા કરી હતી. તો યાદ રાખવા આ પદો બધી જણા. ત્યારબાદ રાજીવ વર્માને દિલ્હીના નવા મુખ્ય સચિવ તરીકે બનાવવામાં આવ્યા અથવા તો નિયુક્તિ થઈ. તો ગૃહ મંત્રાલયે આ નિયુક્તિ કરી છે રાજીવ વર્માની દિલ્હીના નવા મુખ્ય સચિવ તરીકે, તો યાદ રાખવું. અને તેઓ ધર્મેન્દ્રનું સ્થાન લેવાના છે, કારણ કે નિવૃત્ત થવાના છે. તો ઓનલાઈન સ્વરૂપે આવી શકે એસએસસી ને CGL વગેરેની એક્ઝામમાં, તો યાદ રાખવું આ પદ પર. ત્યારબાદ વિશ્વના કયા શહેરમાં 11મી વર્લ્ડ ગ્રીન ઇકોનોમી સમિટ શરૂ થઈ, તો આ દુબઈ ખાતે શરૂ થઈ છે. જોઈ લઈએ આના વિશે થોડીક માહિતી. તો દુબઈમાં 11મી વર્લ્ડ ગ્રીન ઇકોનોમી સમિટ આજે વર્લ્ડ ટ્રેડ ખાતે શરૂ થઈ છે. આનો ઉદ્દેશ્ય ઇનોવેશન ફોર ઇમ્પેક્ટ એક્સેટેશન ફ્યુચર ઓફ ધ ગ્રીન ઇકોનોમીનો છે, અને આ થીમ સાથે જ યોજાઈ રહી છે. 2 દિવસીય આ સમિટ છે, અને આમાં બધાએ ભાગ લીધો, જેમ કે નિર્માતાઓ, વ્યવસાયકારો, રોકાણકારો વગેરે. આનો ઉદ્દેશ્ય ગ્રીન ઇકોનોમીને પ્રોત્સાહન આપવાનું છે. આ પરિષદ દુબઈ સરકાર અને વિશ્વ દ્વારા આયોજિત કરવામાં આવતી એક ગ્રીન ઇકોનોમી આર્ગે દ્વારા યોજાય છે. તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવી. 11મી દુબઈમાં યોજાય. ત્યારબાદ કયા દેશે વિશ્વનો સૌથી ઊંચો પુલ, જેનું નામ હુઆઝિયાંગ ગ્રાન્ડ કેન્યોન, આનું અનાવરણ કર્યું છે, તો ચાઇનાએ કર્યું છે. આની જાહેરાત થઈ હતી ત્યારે આપણે જોયું જ હતું. હાલ પાછી અનાવરણ થયું, તો ચર્ચા કરી લઈએ. તો ચીને યુએન ઝોન પ્રાંત ખાતે એન્જિનિયરિંગ અજાયબી યુઆન્ઝિંગ ગ્રાન્ડ કેનિયોન બ્રિજનું અનાવરણ કર્યું છે, જે બેઈપન નદી કિનારે આવેલો છે. 625 મીટર, ફૂટમાં વાત કરીએ તો 2050 ફૂટની ઉપર છે, અને વિશ્વનો સૌથી ઊંચો ફૂટ એટલે કે આ પુલ છે, જે ચીનની 2 કલાકની મુસાફરી માત્ર 2 મિનિટમાં પૂર્ણ કરશે એ ટાઈપનો છે. ભારતનો સૌથી ઊંચા બ્રિજની વાત કરીએ, ચીનનો તો જોઈ લીધો. ભારતનો આર્ક છે જમ્મુ કાશ્મીરમાં સિનાબ નદી ઉપર, તો એ પણ આપણને યાદ રાખવો. ત્યારબાદ ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર કયું બન્યું છે, અને પ્રથમ બન્યું છે ભારતનું, એટલા માટે ઇમ્પોર્ટન્ટ, તો ચંદીગઢ બન્યું છે. ચંદીગઢમાં ડિમોલેશન અત્યાર સુધી હાલ્યું અને બધીને સાફ કરી દીધા, એટલે કે ઝૂંપડા સાફ કરી દીધા, અને ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બન્યું. ટૂંકમાં બીજાને ઝૂંપડપટ્ટી પાડી અને સ્થળાંતર કર્યા, અને એના નવા ઘર ને એવો બધી ફાળવવામાં આવ્યા છે. કાઢી મૂક્યા એવું કઈ અર્થ નથી થતો. ઝૂંપડપટ્ટીઓ સાફ કરી અને આ રેકોર્ડ પોતાને નામે મેળવ્યો છે. 12 વર્ષ મહેનત લાગી છે, તો મહેનત કરતા રહો, સફળતા અવશ્યથી મળશે. આ એક ઉદ્દેશ્ય સાથે.
ત્યારબાદ વેસ્ટર્ન બુક સ્ટોર છે ને એને હોમ કમિંગ લોન્ચ કર્યું, એટલે કે આ એક પુસ્તક છે. નેહા કિરપાણ અને નંદની મુરલીનું આ એક પુસ્તક છે, જે હોમ મિંગ જે મેન્ટલ હેલ્થ જર્ની ઓફ ધ રેઝિલિયન્સ હિલિંગ એન્ડ વોન્સેટ, ટૂંકમાં માનસિક સ્વાસ્થ્ય ઉપરનું એક પુસ્તક છે. તો યાદ રાખવું લેખક સહિત બંનેને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો એક સારી એવી લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, ચેનલ સજેસ્ટ કરી દેજો કે આવી રીતના ટૂંકું અને ટસ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં આવે એ ટાઈપનું ભણાવવામાં આવે છે. ટેલિગ્રામમાં તમે જોઈન્ટ થઈ શકો છો. PDF, સ્ટડી મટીરિયલ, ક્વિઝ મટીરિયલ, બધી પેપરો સોલ્યુશન ને વગેરે ત્યાં જ આવતા હોય જાહેરાતોને, તો એ પણ તમે જોઈન્ટ કરી શકો. નોટિફિકેશન ને વગેરે માટે વિડીયો લેટ અપલોડ થવાનો હોય તો એની પણ નોટિફિકેશન આવી જાય, તો એ માટે એમાંય જોઈન્ટ થઈ શકો. નકર વિડીયો કેવો લાગ્યો અવશ્યથી કોમેન્ટ કરજો. અને બસ આજના માટે એટલું જ હતું. તો આવા જ વિડીયો સાથે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.